નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એફએમસીજી કંપનીઝ વોલ્યુમ ગ્રોથ જાળવી રાખવા માટે ભાવમાં 4 થી 10% વધારો કરવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટાનિયા, પાર્લે, ડાબર અને મોન્ડેલેઝ ટૂંક સમયમાં તેમના ઉત્પાદનોની કિંમતમાં 4 થી 10% વધારો કરવાની યોજના બનાવી રહી છે. કોકો, લોટ અને ખાંડના ભાવમાં વધારો થયો છે, જેના કારણે તેમના ઉત્પાદનોની કિંમત વધી છે અને હવે કંપનીઝ પણ કિંમતો વધારવા માટે તૈયાર છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. 2 ઓગસ્ટ 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય અનામત પ્રથમ વખત $675 બિલિયન ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. તેના પ્રથમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $667.38 અબજ હતું. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 50મી મોનિટરી પોલિસી કમિટીની બેઠક બાદ વિદેશી ઊંડિયામણના ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચવાની માહિતી આપી હતી. 2023ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસે ઘણા બધા વાયદાઓ કર્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કોંગ્રેસે રોજગાર, ઉદ્યોગ, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય અને બેંગલુરુ સંબંધિત 59 વચનો આપ્યા હતા, જેની સામે એક એનજીઓના જણાવ્યા અનુસાર તેમાંથી માત્ર 2 જ વચનો પૂરા કર્યા છે. બીજા 10 વચન પર કામ ચાલી રહ્યું છે, જ્યારે કે 42 વચનો પર તો કામ જ શરૂ નથી થયું. ભારતના વિવિધ રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. હવે સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે સવારે લગભગ 7 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. જોકે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ જ સમાચાર નથી, પરંતુ સતત આવી રહેલા ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. દિલ્હીમાં પોલીસે એનઆઈએના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકવાદીનું નામ રિઝવાન છે, જે આઈએસઆઈએસના પુણે મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. રિઝવાન એનઆઈએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે અને તેના પર ₹3 લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. પોલીસે તેની પાસેથી હથિયાર પણ કબજે કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ અને ટીમ વોલ્ઝની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે. આપણે વિશ્વ યુદ્ધની નજીક છીએ અને આ લોકો પરિસ્થિતિને સંભાળી શકશે નહીં. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ છે. કમલા હેરિસ જો બાઇડન કરતાં પણ ખરાબ છે અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે વોટ પણ નથી મળ્યા. કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પછી ટ્રમ્પની આ પહેલી કોન્ફરન્સ હતી, જેમાં તેમણે કમલાને બાઇડન કરતાં પણ ખરાબ હોવાની વાત કરી છે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે. ટીમને ઐતિહાસિક જીત બાદ ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ મોટી જાહેરાત કરી છે. તેમણે ડિફેન્ડર અમિત રોહિત દાસને ₹4 કરોડ અને ટીમના અન્ય સભ્યોને ₹15 લાખ તેમજ ટીમ સ્ટાફને ₹10 લાખ આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ભારતીય ટીમના ડિફેન્ડર અમિત રોહિદાસ ઓડિશાથી આવે છે. દેશના વિદેશ મંત્રી એસ જયશંકર શુક્રવારથી માલદીવની 3 દિવસીય મુલાકાતે જશે. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ભૂતકાળમાં ઘણો તણાવ રહ્યો છે. તેમની મુલાકાત ઘણા કારણોસર ખાસ બની રહેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જયશંકરની મુલાકાતનો હેતુ ભારત અને માલદીવ વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે. આ અમારા નેબરહુડ ફર્સ્ટ અને સાગર વિઝનનો મહત્વનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે માલદીવની આ મુલાકાત ચીનનું ટેન્શન વધારી શકે છે. અમદાવાદ, મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરો વચ્ચે 216 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડે છે. ત્યારે હવે 20 કોચ સાથેની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન સફળ થયું છે. આજે સવારે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનથી 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારતનું ટ્રાયલ રન થયું હતું, જેમાં ટ્રેનને 130 કિલોમીટરની સ્પીડે દોડાવવામાં આવી હતી. એટલે કે હવે 4.5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી 1 મીટર ઉપર વહી રહી છે, તો વારાણસીમાં પણ ગંગાનું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધી 69 મીટરથી ઉપર ગયું હતું, જેના કારણે 85 ઘાટ ડૂબી ગયા છે. ઘાટના કિનારે આવેલા 500 મંદિરો પણ નદીમાં ડૂબી ગયા છે. હવામાન વિભાગે આજે પણ 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજિબ વાજેદ જોએ મોટો દાવો કર્યો છે. તેમણે બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને હિંસા માટે સીધું પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનો હાથ છે. PTI સાથે વાત કરતા વાજેદે કહ્યું કે અમને ઘણા પુરાવા મળ્યા છે. અમને શંકા છે કે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનની ISIનો હાથ હતો. વિપક્ષે રાજ્યસભાની કાર્યવાહીમાંથી વોકઆઉટ કર્યું છે. સાંસદ ઘનશ્યામ તિવારી અને સાંસદ મલ્લિકાર્જુન ખડગે વચ્ચેની ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો. ઘનશ્યામ જાહેરમાં માફી ન માંગવાથી વિપક્ષી સાંસદો ગુસ્સે થયા હતા અને આરોપ લગાવ્યો હતો કે અધ્યક્ષ જયદીપ ધનખર તિવારીને બચાવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે સાંસદ ઘનશ્યામ તિવારીની મલ્લિકાર્જુન ખડગે પર કરેલી ટિપ્પણીનો વિરોધ ઉઠાવ્યો હતો અને એના મુદ્દે જો તેમણે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ આપ સાંસદ સંજયસિંહે કહ્યું કે આ સત્યની જીત છે. મેં અગાઉ કહ્યું તેમ આ કેસમાં કોઈ જ સત્યના પુરાવા નથી. અમારા નેતાઓને બળજબરીથી જેલમાં ધકેલી દેવાયા હતા. મનીષ સિસોદિયાને 17 મહિના સુધી જેલમાં રાખ્યા હતા. હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું કે અમને ન્યાય મળ્યો છે. દરેક કાર્યકર્તા ઉત્સાહિત છે કે અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન પણ જલ્દીથી બહાર આવશે. વડોદરાની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો વકર્યો છે. સામે આવેલી માહિતી અનુસાર 10 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી છે. અત્યારે આ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય છે. રોગચાળો ફેલાયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. તંત્ર દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. ગર્લ્સ હોસ્ટેલમાં ગંદા પાણીને કારણે આ રોગચાળો ફેલાયો હોવાની માહિતી પણ મળી રહી છે. મધ્યપ્રદેશના ગુનામાં મેગી ખાધા બાદ 25 વર્ષના હેમંત કુમારની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના મોટા ભાઈએ જણાવ્યું હતું કે હેમંતે ગઈકાલે રાત્રે ઘરે મેગી ખાધી હતી. આ પછી અચાનક જ તેને ઝાડા અને ઉલટી થવા લાગ્યા. સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું છે. પોલીસ અને પરિવારજનો પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી 23મી ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદીની મુલાકાતનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે. આ પહેલા મોસ્કોની મુલાકાત દરમિયાન PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દામાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બોમ્બ, બંદૂકો અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા ક્યારેય સફળ ન થઈ શકે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદને કારણે અહીં ખાડા પડી ગયા છે. તેથી વડોદરા પાસે 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે. તેથી આજે વહેલી સવારથી જ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જાણવા મળ્યું છે કે અહીં છેલ્લા 4 દિવસથી રોજ સવારે અને સાંજે આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે. લોકોને ફરી એકવાર ગરમીથી રાહત મળી છે. સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો. શહેરમાં બપોરથી જ વરસાદી માહોલ બન્યો હતો. અગાઉ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી જ હતી. વસ્ત્રાપુર, સેટેલાઇટ, બોડકદેવ, જોધપુર, ગુરુકુલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું અને ઠંડક પણ પ્રસરી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રોય છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. હવે બંને દરેક જગ્યાએ એકલા જ જોવા મળે છે. તાજેતરમાં જ ઐશ્વર્યા ન્યૂયોર્કમાં સોલો વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. ત્યારે હવે પેરિસ ઓલિમ્પિકમાં અભિષેક બચ્ચન પણ એકલો જોવા મળ્યો હતો. ઓલિમ્પિકની તસવીરો વાયરલ થતા અફવાઓએ જોર પકડ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું.
વકફ બિલ માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જેપીસીની રચના કરી છે. તેમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. આ સભ્યોમાં અપરાજિતા સારંગી, ગૌરવ ગોગોઈ, ઇમરાન મસૂદ ઓવૈસી, નિશિકાંત એ રાજા, તેજસ્વી, જગદંબિકા પાલ, નાસિર હુસૈન, એમડી જાવેદ સહિત ઘણા મોટા નામ સામેલ છે. જેપીસીએ સંસદના આગામી સત્રમાં એટલે કે શિયાળુ સત્રના પહેલા સપ્તાહમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે ડીપીએસના લાભાર્થીઓને 24/7 એટલે કે અઠવાડિયાના 24 કલાક અનાજ પહોંચાડશે. આ મશીન 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ કરી શકે છે. ઓડિશાના ખાદ્ય મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ 8મી ઓગસ્ટના રોજ ભારતમાં વિશ્વ ખાદ્ય વિતરણ ઇવેન્ટના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર નોજોમી હાશીમોટોની હાજરીમાં અન્નપૂર્તિ એટીએમ લોન્ચ કર્યું હતું. માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. બિહારના મુઝફ્ફરપુરમાં બાળકોએ યુટ્યુબની મદદથી બોમ્બ બનાવ્યો, જેમાં ટોર્ચમાં ગન પાવડર નાખી તેમાં બેટરી નાખતા જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક જ ગામના કુલ 5 બાળકો આંશિક ઘાયલ થયા હતા. તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં એક જ પરિવારના 3 બાળકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ બાંગ્લાદેશ સરકારની સાથે વાતચીત કરશે, જેનાથી તેઓ ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને તેમની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ઈરાકની સરકારે એક વિચિત્ર બિલ રજૂ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઈરાકે હવે પોતાના દેશમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષની કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સૂચિત બિલે વ્યાપક આક્રોશ અને ચિંતા ફેલાવી છે, કારણ કે જો આ ખરડો કાયદો બનશે તો તેનાથી યુવતીઓ અને મહિલાઓના અધિકારોનું હનન થશે અને હિંસાની ઘટનાઓમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે અત્યારે અહીં લગ્નની ઉંમર 18 વર્ષની માન્ય છે. હવે જો 9 વર્ષની કરવામાં આવશે તો હિંસાની ઘટનામાં વધારો થવાની ત્યાંના નાગરિકોમાં ભીતિ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલની લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.